ભગવાન કેવા છે તો કે તાપત્રય વિનાશાય. આપણા જીવનમાં 3 પ્રકારના દુઃખ છે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ એટલે શું? આપણી પાસે જે વસ્તુ નથી એનું દુઃખ કરવું, કે મારે ગાડી નથી, સંતાન નથી. આ દુઃખ એટલે આધિ નામનું દુઃખ. બીજું દુઃખ વ્યાધિ નામનું. આપણું શરીર રોગથી પીડાતું હોય, આપણને કંઈક રોગ થયો હોય, આ વ્યાધિ. અને ત્રીજું દુઃખ ઉપાધિ, કે આપણી પાસે વસ્તુ છે પણ એના લીધે દુઃખી થાય છે, સંતાન છે પણ ઉપાધિ કરાવે એવા છે, આ ઉપાધિ નામનું દુઃખ. ગાડી છે આપણી પાસે પણ બીજાની સારી ગાડી જોઈ અને આપણને ઈર્ષા થાય, આ ઉપાધિ. તો ભગવાન આ 3 દુઃખનો નાશ જ નથી કરતા પણ વિનાશ કરી નાખે છે. તમે ઝાડને થડથી કાપો તો એ બીજી વાર ઉગે એની સંભાવના રહે, પણ જો તમે એનું મૂળ જ ખેંચી લ્યો તો એ કોઈ દી ઉગે નહીં. એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણા 3 પ્રકારના દુઃખને, આધિ, વ્યાધિ અને ઉપાધિને જડમૂળ સહિત અને વિનાશ કરી નાખે છે. આપણે કીધું કે ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે. આ કણે કણમાં, સંસારના કણે કણમાં પરમાત્મા છે. પણ આપણે કહી કે પરમાત્મા છે પણ દેખાતા તો નથી. ફૂલમાં સુગંધ છે, દેખાય છે નહીં, પણ છે ખરા. દૂધમાં ઘી છે પણ આપણે દૂધ પીતી વખતે ક્યારેય ઘીની કણી આડી આવી? એનો મતલબ એવો નથી કે દૂધમાં ઘી નથી. દૂધમાં ઘી છે જ, દેખાતું નથી પણ છે ખરા. આ પવન ફૂંકાય છે, આપણને સ્પર્શ નથી કરતો પણ આપણને એનો અનુભવ થાય છે. એનો મતલબ કે પવન નથી? નહીં, પવન છે જ, દેખાતો નથી. એવી જ રીતે આ જગતના, સંસારના કણે કણમાં પ્રભુ છે, દેખાતા નથી પણ છે ખરા.